આજનો આપણો વિષય શું પ્રાર્થના કરવા માટે કોઈ ખાસ સમય અને ખાસ જગ્યા હોવી જરૂરી છે અને નવા વિશ્વાસીઓએ દરરોજ બાઇબલ કેવી રીતે વાંચવું? જય ઈસુ. તમારું ફરી એકવાર આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ, આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું. શું તમને લાગે છે કે ઈશ્વર ફક્ત ચર્ચમાં કરેલી પ્રાર્થના જ સાંભળે છે? આ પ્રશ્નનો જવાબ આજના વિડીયોમાં તમને મળશે, તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ગયા ભાગોની નાની ઝલક. ભાગ 1માં આપણે શું શીખ્યા? ભાગ 1માં આપણે શીખ્યું કે પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાત કરવી. આપણે સ્વર્ગીય પિતાને પ્રાર્થના કરીએ છીએ અને અંતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના પૂર્ણ કરીએ છીએ. આપણે ઈશ્વરનો આભાર કેવી રીતે માનવો, પાપોની માફી કેવી રીતે માંગવી, પોતાની જરૂરિયાત કેવી રીતે કહેવી અને બીજા લોકો માટે પણ પ્રાર્થના કેવી રીતે કરવી તે શીખ્યા. ભાગ 2માં આપણે શું શીખ્યા? ભાગ 2માં આપણે શીખ્યું કે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે. ઈશ્વર ક્યાંક તરત જવાબ આપે છે, ક્યાંક રાહ જોવાનું કહે છે અને ક્યાંક આપણો હિત માટે ના પણ કહે છે. આપણે વિશ્વાસ રાખવો અને દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. ગયા ભાગના અંતમાં મેં તમને કહ્યું હતું કે આજે આપણે શીખીશું શું પ્રાર્થના કરવા માટે કોઈ ખાસ સમય અને ખાસ જગ્યા હોવી જરૂરી છે અને નવા વિશ્વાસીઓએ દરરોજ બાઇબલ કેવી રીતે વાંચવું અને ક્યાંથી શરૂઆત કરવી. ચાલો હવે આજનો વિષય શરૂ કરીએ. પ્રથમ, શું પ્રાર્થના કરવા માટે કોઈ ખાસ સમય જરૂરી છે? જવાબ છે ના. તમે સવારે, બપોરે, સાંજે કે રાતે કોઈ પણ સમયે પ્રાર્થના કરી શકો છો. મહત્વનો સમય નથી, મહત્વનું તમારું દિલ છે. જ્યારે તમારું મન ઈશ્વર તરફ વળે ત્યારે તમે પ્રાર્થના કરી શકો છો. બીજું, શું ખાસ જગ્યા જરૂરી છે? જવાબ ફરીથી ના છે. તમે તમારા ઘરમાં, રૂમમાં, કામ પર, મુસાફરી દરમિયાન અથવા શાંતિથી બેસી શકો ત્યારે પ્રાર્થના કરી શકો છો. ઈશ્વર દરેક જગ્યાએ હાજર છે. અહીં હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું. જો ઈશ્વર દરેક જગ્યાએ છે તો શું આપણે ફક્ત મુશ્કેલી આવે ત્યારે જ તેમને યાદ કરવા જોઈએ? આનો જવાબ છે ના. આપણે સુખમાં પણ ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને દુઃખમાં પણ તેમના પર ભરોસો રાખવો જોઈએ. ત્રીજું, હવે બાઇબલ વાંચવાની વાત કરીએ. ઘણા નવા વિશ્વાસીઓ પૂછે છે, હું બાઇબલ ક્યાંથી શરૂ કરું? જો તમે નવા વિશ્વાસી છો તો શરૂઆત નવા કરારથી કરવી સરળ રહેશે. સૌ પ્રથમ યોહાનનું સુસમાચાર વાંચો, પછી માર્ક, માથી અને લુકાનું સુસમાચાર વાંચો, પછી પ્રેરિતોના કાર્યો અને પછી પત્રો વાંચતા જાઓ. દરરોજ થોડું વાંચો. એક જ દિવસે ઘણું વાંચવાની જરૂર નથી. મહત્વનું એ છે કે તમે જે વાંચો તેને સમજવાનો પ્રયત્ન કરો. ચોથું, બાઇબલ વાંચતા પહેલાં શું કરવું? વાંચવાનું શરૂ કરતા પહેલાં નાની પ્રાર્થના કહો. હે સ્વર્ગીય પિતા, આજે હું તમારું વચન વાંચવા જઈ રહ્યો છું. કૃપા કરીને મને સમજણ આપો જેથી હું તમારા વચનને સમજી શકું. આ પ્રાર્થના હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરું છું. આમેન. પછી ધીમે ધીમે વાંચો. જે વાત
સમજાય નહીં તેને ફરી વાંચો. 5. દરરોજ થોડો સમય આપો. જો તમારી પાસે સમય ઓછો હોય તો પણ રોજ 10 થી 15 મિનિટ બાઇબલ વાંચવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે તમે ઈશ્વરનું વચન વધુ સમજવા લાગશે. આજનો સંદેશ: પ્રાર્થના અને બાઇબલ બંને વિશ્વાસના જીવનના બે મજબૂત આધાર છે. પ્રાર્થના આપણે ઈશ્વર સાથે વાત કરીએ છીએ. બાઇબલમાં ઈશ્વર આપણને શીખવે છે. તેથી બંનેને રોજના જીવનનો ભાગ બનાવો. હવે છેલ્લો પ્રશ્ન: શું પ્રાર્થના કરતી વખતે હાથ જોડવા, ઘૂંટણીએ બેસવા કે આંખો બંધ કરવી ફરજિયાત છે? આ પ્રશ્નનો જવાબ આપણે આગામી ભાગમાં જાણીશું અને આગામી વિડીયોમાં આપણે શીખીશું કે પ્રાર્થના કરતી વખતે આપણું વર્તન કેવું હોવું જોઈએ. ઈશ્વરને ગમતી પ્રાર્થના કેવી હોવી જોઈએ. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપે. જય ઈસુ. મળીશું આગામી ભાગમાં. આમેન.